ઉલટી એટલી બધી ચાલુ થઈ જાય કે હું પથારીમાંથી ઊભી જ નથી થઈ શકતી અને ઉલટી કરવા માટે પણ મારે કંઈક પકડીને બેસવું પડે કારણ કે મને એમ થાય કે હું પડી જાય. માથું તો એટલું દુખે ને એમ થાય કે હવે આને માથાને પછાડીને મરી જવું સારું. મીનાક્ષીબેન, તમને શું તકલીફ હતી કહેશો? મને ગેસ ઉલટો થતો હતો, ઉલટીઓ થતી હતી અને વધારે ઉલટીઓ થાય એટલે ડિહાઇડ્રેશન, પાણી ઘટી જતું હતું અને મને એડમિટ કરવી પડતી. પછી એ જે ડોક્ટર દવા આપે, દવા લાંબો સમય સુધી ચાલતી હોય તો એ લઉં, પછી એ દવા પૂરી થઈ જાય એટલે પાછું રૂટીન ચાલુ. કેટલા વર્ષથી હતી આ પ્રોબ્લેમ? 15 વર્ષ તો સાચું જ. કેટલા ડોક્ટરને મળ્યા છો હજી સુધી? લગભગ તો હું 15-20 ડોક્ટરને મળી. કેટલી ગોળી રોજની ખાવી પડતી? રોજની 5-6 તો. ને કેટલા રિપોર્ટ કરાવ્યા હશે આશરે? એના માટે તો મેં ઘણા બધા રિપોર્ટ કરાવ્યા. સ્પેશિયાલિસ્ટ ગેસ્ટ્રોલોજિસ્ટને પણ હું મળી. એન્ડોસ્કોપી કરાવરાઈ. એન્ડોસ્કોપીમાં કાંઈ પણ આવ્યું નહીં કારણ કે વાયુ ક્યારેય કોઈ દી પકડાય નહીં. બધી જગ્યાએ હું ફરીને આવીને જ્યારે મને એડમિટ કરતા વારંવાર, ત્યારે મને એમ થઈ ગયું કે હવે મારા માટે દુનિયામાં કોઈ ડોક્ટર જ નથી અને આની કોઈ દવા છે જ નહીં. આપણે જે નિદાન કર્યું, પછી આપણી જે ટ્રીટમેન્ટ આપી, એ બધાથી તમે 100% સંતુષ્ટ છો? હા, 100%. વધુ માહિતી માટે નીચે આપેલા WhatsApp બટન ઉપર ક્લિક કરી અમને મેસેજ કરો.